આજે આપણે બનાવશું ચટપટા ચણાના લોટના પુડલા. તો આ 2 વાટકા જેટલો લોટ લીધો છે. એમાં 1 ચમચી અજમો, 2 મરચાની કટકી, 1 નાની ચમચી હિંગ, નાની ચમચી હળદર, 2 પાવડા તેલ, સ્વાદ મુજબ મીઠું. હવે આપણે બેટર તૈયાર કરી લઈએ. પાણી નાખીને આપણું આ બેટર તૈયાર થઈ ગયું છે. હવે ધોયેલી છેલ્લે ધાણા ભાજી નાખી દઈએ ને હલાવી લઈએ. હવે આપણે પુડલા બનાવી. વરસાદ જો ચાલુ છે, ચાલુ વરસાદમાં ચટપટા પુડલા ખાવાની બહુ મજા આવે. તો હવે આપણે પુડલા બનાવીએ. પુડલાને ભજીયા બહુ ભાવે ચોમાસામાં. તેલ લગાવી દીધું છે લોઢીમાં. હવે આપણે બેટર નાખીને બનાવી લઈએ. હું આ રીતે જો પૂઠાથી પોળું કરું. મને આ રીતે ફાવે. કોઈને તાવીથાથી ફાવે, કોઈને વાટકાથી ફાવે. હું આ રીતે બનાવું છું પુડલા. તો તૈયાર થઈ ગયું છે જો આપણું મસ્ત મજાનું ચટાકેદાર પુડલું. સાથે આપણે દહીંની ચટણી. આજે તો આ વરસાદની મમ્મીએ બનાવી દીધા જીલ ચટપટા પુડલા. તાર મમ્મીએ જ્યાં ચણાના લોટના એવી મજા આવી. જો ભેગી દહીંની ચટણી છે, ડુંગળી મેં સુધારી નાખી ને પુડલું તો 2 વટકા ભર્યા. ભારી મજા આવી ગઈ. સમજ્યા? ખેહડો પડી જાય એવા છે. આજ વરસાદ જો ચાલુ છે. વરસાદ બતાવી દે આપણે ફેમિલીને બધા.